દ્વારકાધીશ હાલ જ આપણે દર્શન કરીને આવી ગયા છે બહાર ગોમતી ઘાટે જોઈ શકો છો તમે। આજે શું અદ્ભુતના જે દર્શન કહેવાય કે સાચા દિલથી તમે આવો, સાચા દિલથી તમે દ્વારકાધીશને યાદ કરતા હોય તો તમે દર્શન કરી શકો। અને આજે મેં જબરજસ્ત એટલા દિલથી યાદ કરેલા હતા, એટલા સાચા મનથી હું આવ્યો હતો અને 4 વખત હું આવ્યો, આજે ચોથી વખત હું આવ્યો છું, પણ આજ એક વખત મેં એવા દર્શન નથી કર્યા મેં જે આજે કર્યા છે। બહુ જબરજસ્ત સારા દર્શન થયા કૃષ્ણ ભગવાનના। તો કહેવામાં આવે છે કે તમે જો સાચા દિલથી આવો અને સાચી મન્નતથી માગો, તમે સારા એવા દર્શન બી ભગવાન શ્રી કૃષ્ણ તમે કરી શકે છે। જોઈ રહ્યા છો આપણે અહીંયા પાછળની બાજુમાં આવી ગયા છીએ જ્યાં તે મંદિર છે। સારો એવો નજારો છે, ખૂબ સરસ। ને અહીંયા અત્યારે હાલ શું છે કે પક્ષીઓ આવી ગયા છે હરેક પ્રકારના, જોઈ શકો છો તમે પક્ષીઓ કેટલા બધા છે। લોકો ત્યાં અલગ અલગ નાસ્તો એમને ખવડાવે છે। પણ બહુ જબરજસ્ત આ બીજો બ્લોગ બનાવવાનો મતલબ એ હતો કે હું એટલો બધો ખુશ થઈ ગયો એમની મૂર્તિ જોઈને કે વાત જ ના થાય, કેમ કે મેં આટલા વખત ચોથી વખત હું આવ્યો અને મેં એમના દર્શન જે પ્રકારે કર્યા બહુ ખૂબ સરસ હતા। બહુ જ ગમ્યું મને કે આવા દર્શન થયા, કેમ કે આવા સાચા દર્શન એટલી બધી ભીડ હોવા છતાં મેં સારા એવા દર્શન કર્યા। કેમ કે આપણે સાચા મનથી આવ્યા હતા, એટલા માટે આપણે દર્શન કરી શક્યા। જોઈ શકો છો તમે વ્યૂ બહુ જબરજસ્ત છે। પાછળનું જે મંદિર છે આપણે અહીંયા આવી ગયા છે, મંદિરને જોવા અહીંયા પાણી જે છે એકદમ બ્લુ જબરજસ્ત દેખાઈ રહ્યું છે પાણી। પક્ષીઓ અહીંયા અનેક પ્રકારના પક્ષીઓ તમે જોઈ શકો છો। લોકો ત્યાં અલગ અલગ પ્રકારના એમના નાસ્તાને ખવડાવે છે, જોઈ શકો છો હાથમાં લઈને ખવડાવે છે। પક્ષી અહીંયા આવીને લઈ જાય છે। સારો એવો છે વ્યૂ। જોઈ શકો છો તમે જે પક્ષી છે અહીંયા આવે છે। છૂટા નાખો તો આવશે, એમ નહીં આવે। આમ થોડા નીચે થોડા 2-3 નાખો એટલે આવી જશે। હા બસ 2-3 નાખો આવી જશે। સારો એવો સરસ નજારો છે ભાઈ। આપણે અહીંયા નાસ્તો કરી રહ્યા છે, આપણે અહીંયા વિડીયો ઉતારે છે। અહીંયા ઊંટની સવારી છે, ઊંટ બી તમે જોઈ શકો, ઊંટ બી સારો છે અહીંયા। શું નામ છે કાકા તમારું? કાકા શું નામ છે તમારું? હા 100 રૂપિયા હે। શું નામ તમારું? નામ શું? બે જાઓ ઉપર એવું નહીં યાર, ખાલી નામ કોઈ તમારું કાકો તો નામ નહીં કહેતા કોઈ। બે જો 100 રૂપિયા બે જો, પણ ભાઈ અમને બીક લાગે એટલે અમારે નહીં બેવું ઊંટું પર। કાકા ઊભો કર્યો, સવારે એમને જોઈ રહ્યા છે। બહુ સરસ નજારો છે પશુ પક્ષીઓનો, બહુ મજબૂત છે। આખો દરિયો છે, જે અહીંયા છે નાના છોકરાઓ આવી રહ્યા છે પ્રવાસના મુસાફરી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા। હું તમને બતાવું બહુ જ નજીકથી જે મોજા આવી રહ્યા છે, બહુ જબરજસ્ત મોજા આવી રહ્યા છે। જુઓ ખાલી તમે નજારો, એટલા સરસ મોજા આવી રહ્યા છે। આખો વિશાળ દરિયો છે, આપણે અહીંયા ઠેર દૂર અહીંયા આવી ગયા છે। ખૂબ સરસ નજારો છે। આજે અમે બહુ જ દિલથી ખુશ થઈ ગયા છે કૃષ્ણ ભગવાનના આજે દર્શન કરીને, એટલા માટે હું તમને બીજો બ્લોગ બનાવું છું કે આટલે દર્શન કરી રહ્યા છે। કરીને જઈને દર્શન કરે જબરજસ્ત યાર। આજ તો બહુ ખુશ થઈ ગયા। એવું કેવું તમે કેટલી વખત આવ્યા દ્વારકા? સાહિલભાઈ કેટલી વખત આવ્યા તમે? 5 વખત આવ્યા। તો આ વખત દર્શન કેવા થયા? મસ્ત મજા આવે। હા ભાઈ રવિ કેટલી વખત તમે આવ્યા? લઈ લો કહેવાય છે સાચા મનથી તમે આવો તો ભાઈ દર્શન બહુ જબરજસ્ત છે। અમે જેટલા મિત્રો આવ્યા હતા 5 જણા જે આવ્યા છે એટલા જ બધા બહુ ખુશ છીએ, કેમ કે દર્શન જ એ પ્રકારના અત્યારે તો તમે વિચારો કેવા દર્શન હશે। એકદમ શાંતિથી દર્શન અમે કર્યા। કેવા જવું ભાઈ હવે? હા શું થયું ગયા? શું થયું? કેવા જવું આપણે? હા પેલી વખત આટલા આવ્યો, અમે નહીં આવ્યા। હું હજી તું આવેલો ભાઈ? મજા પૈસા વસૂલ થઈ ગયા। પૈસા વસૂલ એક નંબર। હાલો ભાઈ હાલો, ફોટો પાડવો તો પાડી દે ફોટો। તો કહેવાનો મતલબ એ જ છે કે તમે આવો અને સાચા દિલથી સારા એવા દર્શન કરો। બહુ જ મજા આવી। જય દ્વારકાધીશ।